double dash c greater than 0, then f has a local minimum at c, and if f dash c is equal to 0 and f double dash c is less than 0, then f has a local maximum at c. એટલે કે જો કોઈ પણ પોઈન્ટ c પાસે f dash c બરાબર 0 હોય અને આપણે f double dash c મેળવીએ અને જો f double dash c છે એ પોઝિટિવ હોય, ધેટ મીન્સ ગ્રેટર દેન 0 હોય, તો એ પોઈન્ટ આગળ ફંક્શન છે એ લોકલ મિનિમમ વેલ્યુ ધરાવે છે. અને સેમ રીતે જો f double dash c છે એ લેસ દેન 0 હોય, એટ ધ સેમ પોઈન્ટ વી કેન સે ધ ફંક્શન f હેઝ અ લોકલ maximum value. Okay, so now let us discuss working rule for finding maxima and minima. I am going to explain you the working rules of finding maxima and minima. તો બધા સ્ટુડન્ટ્સ નોટ કરશે વર્કિંગ રૂલ્સ ફોર ફાઇન્ડિંગ maxima and minima. Okay, so first step થશે મેક્સિમા અને મિનિમા સોલ્વ માટે. આપણો ફર્સ્ટ સ્ટેપ થશે આપણે ફંક્શન એટલે કે y ઇઝ ઇક્વલ ટુ fx આપેલું હશે તો એની ઉપરથી આપણે ફર્સ્ટ સ્ટેપમાં આપણે f dash x ફાઇન્ડ કરશું. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ફાઇન્ડ f dash x. સેકન્ડ સ્ટેપ solve the equation f dash x is equal to 0. એટલે કે આપણે f dash x બરાબર 0 લઈ અને જે ઇક્વેશન મળશે એનું સોલ્યુશન કરશું, એટલે કે આપણે x ની અલગ અલગ વેલ્યુ એઝ અ સોલ્યુશન આપણે મળશે. સપોઝ that solutions are x1, x2, x3 up, right? In the next step we will find f double dash x, and then we will find f double dash x1, which is the solution of this equation. And if f double dash x1 is greater than 0, then fx is minimum. Fx is minimum at x is equal to x1. Okay, and if f double dash x1 that is less than 0, then we can say that fx is maximum at x is equal to x1. તો આ રીતે આપણે જે આપણે સોલ્યુશન્સની વેલ્યુ મળી લેશે x1, x2, x3 એ દરેક વેલ્યુ આપણે કન્ડિશન ચેક કરશું f ડબલ ડેશ એક્સની અંદર એ બધી વેલ્યુ મૂકશું 1 by 1. અને જો f ડબલ ડેશ x1 એટલે કે સેમ રીતે આપણે x2, x3, x4 બધા માટે વાત કરી શકીએ કે જેટલા આપણે સોલ્યુશન્સ મળેલા હોય એટલા માટે. અને જો એની વેલ્યુ છે f ડબલ ડેશ x1ની વેલ્યુ પોઝિટિવ થાય તો ફંક્શન છે એ મેક્સિમમ, અને જો f ડબલ ડેશ એક્સની વેલ્યુ છે એ નેગેટિવ થાય એટલે કે લેસ દેન 0 થાય તો આપણે કહીશું કે fxની વેલ્યુ મેક્સિમમ છે એટ x ઇઝ ઇક્વલ ટુ x1. અને સેમ રીતે બીજા દરેક પોઈન્ટ માટે આપણે આ સેમ કન્ડિશન ચેક કરી અને મેક્સિમમ અથવા મિનિમમ વેલ્યુ એ પોઈન્ટ આગળ ફંક્શન કેવી વેલ્યુ ધરાવે છે ચેક કરી શકીએ. અને જેવી આપણે ખબર પડશે કે એ પોઈન્ટ આગળ ફંક્શન મેક્સિમમ છે કે મિનિમમ, તો ડાયરેક્ટલી આપણે સેમ વેલ્યુ ફંક્શનની અંદર રિપ્લેસ કરી અને ફંક્શનની મેક્સિમમ અથવા મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો આપણે એના એક્ઝામ્પલ ડિસ્કસ કરશું. તો પેલા એક્ઝામ્પલ આપણે લઈએ. ક્વેશ્ચન છે ફાઇન્ડ maxima and minima of
f of x is equal to x cube minus 3x plus 11. આ ક્વેશ્ચન છે જુલાઈ 2010 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો આપણે જે હમણાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે આપણે મેક્સિમમ અથવા મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે પહેલું સ્ટેપ આપણે ફાઇન્ડ કરશું એફ ડેશ એક્સ. સો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ થશે 3x સ્ક્વેર માઇનસ 3 થશે. ઓકે, અને જો આપણે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશું સેકન્ડ સ્ટેપ, એટલે કે આ ઇક્વેશનનું સોલ્યુશન કરશું, એટલે કે ઇમ્પ્લાઇઝ 3x સ્ક્વેર માઇનસ 3 દેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે મળશે x સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. તો આ આપણે સોલ્યુશન મળે, એટલે કે આપણે કહી શકીએ કે x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 એન્ડ x2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. અને આપણો નેક્સ્ટ સ્ટેપ થશે, આપણે ફાઇન્ડ કરશું એફ ડબલ ડેશ એક્સ. સો એફ ડબલ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ, ઇફ વી ડિફરન્શિએટ ધીસ વન then f double dash x is equal to 6x. એન્ડ હવે આપણે આ બંને વેલ્યુ f ડબલ ડેશ એક્સની અંદર મૂકી અને કન્ડિશન ચેક કરશું. ફર્સ્ટ ફોર x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1, f double dash 1 that is equal to 6 into 1 that is 6, that is greater than 0. So here we can say that at x is equal to 1 function is minimum, right? Because here in the same way at x is equal to minus 1, f double dash minus 1 that is equal to minus 6, which is less than 0. So that means we can say that at x is equal to minus 1 function has a maximum value. And if we put the same value 1 and minus 1, so directly we can get the maximum and minimum value. Here I am writing, if we find f of 1, then f of 1 is equal to 9, which is the maximum value of the function, sorry, that is the minimum value of the function, minima. And if we put minus 1 in the function f of minus 1, that is equal to 13, that is maximum value of the function. So in this way we can solve the example of finding maxima and minima of any function. Let us look at another example of finding maxima and minima. Let us look at example. Question is, આપણો ક્વેશ્ચન છે fx is equal to 2x cube minus 3x square minus 12x plus 5, and we need to find the maxima and minima of the function. આ ક્વેશ્ચન છે GTU ની અંદર ડિસેમ્બર 2010 માં પૂછાયેલો છે. તો આપણે જે પ્રમાણે સ્ટેપ્સ ડિસ્કશન કર્યા એ પ્રમાણે ફર્સ્ટ અહીંયા આવશે f dash x is equal to આવશે 6x square minus 6x minus 12. જો આપણે f dash x બરાબર 0 લઈએ તો આવશે 6x square minus 6x minus 12 is equal to 0. એટલે જો 6 આપણે કોમન લેશું તો આવશે 6x square minus x minus 2 is equal to 0. So x square minus x minus 2 is equal to 0. So we will get x minus 2 and x plus 1 is equal to 0. That means x is equal to 2, x is equal to minus 1. તો આ રીતે આપણે x ની બે વેલ્યુ મળશે. જ્યારે આપણે f dash x બરાબર 0 જે ઇક્વેશનનું સોલ્યુશન કરીએ છીએ આપણે બે વેલ્યુ મળશે, x is equal to 2 અને x is equal to minus 1. તો હવે સેકન્ડ સ્ટેપમાં આપણે થર્ડ સ્ટેપમાં આપણે f ડબલ ડેશ x મેળવશું. તો f ડબલ ડેશ x મેળવશું, આનું ડેરિવેટિવ આપણે કરશું પાછું, એટલે આવશે 12x minus 6. સો f double dash x is equal to f double dash x is equal to 12x minus
6 અને આપણે એક્સની બે વેલ્યુ મળેલી છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને સેકન્ડ વેલ્યુ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ -1. તો અહીંયા ફર્સ્ટ પહેલાં તો હું એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 એમાં પુટ કરીશ. ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 f ડબલ ડેશ -1 f ડબલ ડેશ -1 અહીંયા મૂકીશ એટલે આવશે 12 ઇન્ટુ -1 that is -12 -6 which is equal to -18 and that is less than 0. So we can say that at x is equal to -1, at x is equal to -1, fx is maximum and the maximum value f of -1 that is equal to આપણે પુટ કરશું આપણું ફંક્શન હતું f of -1 is equal to 2 into -1 cube minus 3 into -1 square minus 12 into -1 plus 5. તો આ કેલ્ક્યુલેશન કરી અને આપણે f of -1 ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. સેમ વે આપણી પાસે બીજી વેલ્યુ છે x is equal to 2. તો આની વેલ્યુ આપણે મળશે 12. ઓકે, અને સેમ રીતે x is equal to 2 માટે આપણે કહી શકીએ કે f ડબલ ડેશ 2 that is equal to અહીંયા મળશે જો અહીંયા આપણે 2 મૂકીએ તો 12 into 2 that is 24 minus 6 that is equal to 18 which is greater than 0. So at x is equal to 2 fx is minimum and minimum value, this is maximum value and the minimum value is f of 2 and f of 2. In the same way if we put f of 2 we will get f of 2 is equal to -15, okay, which is a minimum value of the function. Okay, so in this way by following the same steps we can find the maxima and minima for any functions. So we have discussed two main applications of differentiation today. એટલે કે આજના આપણા આ સેશનમાં આપણે ડિફરન્સિએશનની બે એપ્લિકેશન એટલે કે વેલોસિટી એસેલેરેશન અને મેક્સિમા મિનિમાની વાત કરેલી છે. તો આજના આ સેશન માટે આટલું જ છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનની વાત કરશું. તો આજના સેશન માટે આટલું જ. તો બધા લોકો આ બધા જે ફોર્મ્યુલાઝ અને જે ટેકનિક્સ છે, સ્ટેપ્સ છે એ બધા યાદ રાખશે અને નેક્સ્ટ સેશનમાં આપણે ઇન્ટિગ્રેશનની એપ્લિકેશનમાં મળશું. સો દેટ્સ ઇટ ફોર ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ.